બતાવવા ગયા હતા? બતાવી આવજો હા ને. અને જન્મ સમયે વજન 3 કિલો ને 128 ગ્રામ હતો. આજે આપણે એનો 21મા દિવસનું પાછા વજન કરીશું હા ને. શ્રાવણ કમ્પ્લીટ આવે છે. સવડાઈને ખભે નાખીને થાંભળ અટકાર આવે તઈ લગી કમ્પ્લીટ જો એને હાથ ધોયા વગર કોઈએ ઘડીએ ઘડીએ ઉંચકવાની નહીં. જેટલી વાર ઉંચકો એટલી વાર એને હાથ ધોઈને જ ઉંચકવાની, બરાબર? આપણે ખાવા બનાવતા પહેલા, ખાતા પહેલા, ખવડાવતા પહેલા, ઢીંગલીને ઉંચકતા પહેલા, ઝાડો પેશાબ કરીને આવીને પછી હાથ ધોઈને જ એને ઉંચકવાની. જેટલી વાર હોય તમે એને કરો એટલી વાર હાથ ધોઈને જ ઉંચકજો. 3 કિલો 755 ગ્રામ વજન છે. એટલે વજન કમ્પ્લીટ વજન હા ને. કમ્પ્લીટ જ એને કાળજી કરજો એટલે મોટી થઈ જાય. આપણે ગરમી વધારે પડે છે એટલે એને બહુ જાડા કપડા નહીં પહેરાવાના. હા, ધવડાયા પછી આવી રીતે બેહાડ દેવાની. જો આવી રીતે બેહાડ દેશે ને, હવે હાથ આવો રાખવાનો. આવી રીતે બેહાડશે તો એ અટકાર આવશે. એવું ના થાય ને તો આવી રીતે આખું આવું ખભે નાખી દેવાની. જો આવી રીતે થાબડશે ને તો એ અટકાર ખાશે. ધાવણ આપ્યા પછી આવી રીતે થાબડશે પછી જ એને હુડાવા. બરાબર? તને ગોળીઓ આયરની છે સવાર સાંજ ખાવાની. લીંબુ શરબત હાથે ખાવાની દવા. એ ટાંકા છે તો ટાંકા કશું ના નડે. ટાંકાને કશું નહીં પાકું ના. શરબત હાથે જ ગોળી લેવાની. 6 મહિના લગીને ગોળી ખાવાની છે હા ને. ડિલિવરી પછી 6 મહિના ગોળી ખાવાની આયરની. તો ફરી એટલું લોહી બને આપણા શરીરમાં. જેટલું ડિલિવરીમાં નીકળી જ ગયું હોય ને એટલું 6 મહિને બની રહે. એટલે આયરની ગોળી તો 6 મહિના લગીને ખાવાની. આમ તો 3 વર્ષે બની જાય પણ 6 મહિના ગોળી ખાશે ને એટલે કમ્પ્લીટ થઈ જશે.